હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે લીંબુ ચિકનજી બનાવીશું। એના માટે આપણે લીંબુ ચિકનજીનો મસાલો સૌપ્રથમ બનાવીશું। આપણે અહીં 1.5 ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે। તેમાં આપણે 1 ચમચી જલજીરા, તમે તેની જગ્યાએ ચાટ મસાલો પણ લઈ શકો। 1 ચમચી જેટલું શેકેલ જીરા પાવડર, આપણે તેમાં 1/2 ચમચી જેટલા મરી પાવડર નાખવાનો છે। હું અહીં 1 ચપટી લઈ રહી છું, તમારે નાખવા હોય તો જ નાખવા, નહીંતર તે ઓપ્શનલ છે। આપણો લીંબુ ચિકનજીનો મસાલો તૈયાર છે, આપણે તેને મિક્સ કરી લઈશું। આપણો લીંબુ ચિકનજી મસાલો બનીને તૈયાર છે, આપણે તેને 3 રીતથી બનાવીશું। આપણે લીંબુ ચિકનજી બનાવવા તેનો મસાલો આપણે અડધી ચમચી 3 ગ્લાસમાં નાખીશું। આપણે 3 રીતથી લીંબુ ચિકનજી બનાવીશું। આપણે 2 ચમચી લીંબુનો રસ નાખીશું। આપણે 1 ચમચી ફુદીનાનું પાણી, આપણે ફુદીનાના પાનને ક્રશ કરી લીધા છે મિક્સરમાં। ફુદીનાના પાન આપણે મૂકીશું। આપણે 3 અલગ રીતથી બનાવીશું। આપણે 2 ગ્લાસમાં 1 ચમચી તકમરિયા નાખીશું પલાળેલા। એક ગ્લાસમાં આપણે મરચું કાપેલું નાખીશું આ રીતે। આપણે 2 ચમચી જેટલી સાસણી નાખી દઈશું, તમે સાસણીની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો। આપણે આમાં પાણી નાખી દઈશું 2 ગ્લાસમાં, અને 1માં આપણે સોડા નાખીશું। આપણે તેમાં સોડા 1 ગ્લાસમાં નાખી દઈશું। આપણે લીંબુ ચિકનજી બનીને તૈયાર છે, તમે એકવાર ને જરૂરથી આ રીતની ટ્રાય કરજો। આપણે તેમાં 2 બરફના ક્યુબ મૂકીશું। આપણું લીંબુ ચિકનજી બનીને તૈયાર છે, તમે એકવારથી જરૂર ને ટ્રાય કરજો આ રીતે લીંબુ ચિકનજી બનાવવાનું। મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો।